આજ તો ગયા ભચાઉ ને રસ્તામાં 3 એક્સિડન્ટ જોયા. જય ઠાકર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં જ છો? તો આજે જવાનું છે આપણે ભચાઉ. તો આપણે ચડી ગયા ભચાઉના હાઈવે રોડે ને આ છે સાઈડમાં જૈન મંદિર. જૈન મંદિર જતા જતા ચડી ગયા રોડ તો સાઈડમાં ભારખાના વાળે સાઈડમાં કરી. અરે તારી ભલી થાય, તારી કીધું તને તો હું મોર થોડો થવા દઉં. પછી મેં આને કહી દીધું તું સીટ બેલ્ટ બાંધી લે, આજ તો આની સાઈડ કાપે છૂટકો, બાકી મૂકવું નહીં. અને આ છે ભચાઉનો બોર્ડ ને આ શું છે તો મને ખબર નથી, કેદોનો બને છે, તો ખબર હોય તો મને કહેજો. અને પછી આપણી એન્ટ્રી થઈ ગઈ ભચાઉની બજારમાં અને તમે ખાલી ભાઈની એન્ટ્રી જોઈ લ્યો. ગીતાબેને તો જામો પાડી દીધો ને એન્ટ્રી પૂરી કરીને આપણે આવી ગયા સ્ટુડિયોમાં. મારે થોડુંક કામ હતું, એક ફોટો ફ્રેમ કરાવવાની હતી અને ફોટો ફ્રેમ હતી આપણા પાબુ દાદાની અને ગોગા દાદાની. તો ફોટો ફ્રેમ કરાવી લીધી અને આપણે આ જોઈ શકો છો તમે. અને ફોટો ફ્રેમ કરીને આપણે આવી ગયા આપણા ભાઈબંધ મહારાજની દુકાને, દ્વારકાધીશ મોબાઈલ શોપ ઉપર. અને અહીંયા ભચાઉમાં બહુ સારામાં સારું કામકાજ છે ભાઈનું. તો કોઈને મોબાઈલ કવર કે કોઈને ફોટો કવરની પાછળ લગડાવવો હોય તો જરૂર ભાઈથી મુલાકાત કરજો. દુકાનેથી આપણે નીકળી ગયા ને મળી ગયો આપણને આગળ ગોલાવાળો, અને આપણે એક ગોલો જીકી લીધો કે તમારે કોઈને ખાવો હોય તો આવી જજો, પણ તમારા પૈસા હો ભાઈ, હું નહીં ખવડાવું, મને ના કહેતા. અરે તમારી જાતના સાલા ખદડાવ. દેવાયતભાઈથી ડખો કરીને આપણે તો નીકળી ગયા ઘરે જવા માટે ને આપણને દેખાણા આગળ 3 અકસ્માત. પહેલું હાર્યું અને બીજું હાર્યું અને ત્રીજું હાર્યું. એમાં 2 એક્સિડન્ટ જૂના છે અને આજે ત્રીજું છે એ થોડુંક આજનું જ લાગે છે, તાજે તાજું. અને એ તો મોરો દઈ દીધેલો છે અને એ જોઈને આપણને થોડુંક દુઃખ થયું, યાર આવું કોઈની હારે ન થવું જોઈએ. એક્સિડન્ટ જોઈને નીકળી ગયા આપણે, આવી ગયા વેંતે જહુમાના મંદિરે અને જહુમાના દર્શન કરીને વિડીયોને કરી છે વિરામ. સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો બોલો જય ઠાકર, જય દ્વારકાધીશ. અને મિત્રો ખાસ સપોર્ટ કરો, ફોલો કરો ભાઈની આઈડીને.